ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ના પૂરી ના પકોડા કે ભજીયા, આજે હું લઈને આવી છું એવી સુપર ટેસ્ટી અને ઈઝી રેસીપી જેને તમે સવારના નાસ્તા માટે બનાવો કે ડિનર માટે કે પછી ટી ટાઈમ માટે કે લંચ બોક્સ માટે હંમેશા બધાને ખૂબ જ પસંદ આવશે. અને બનાવવું તો એટલું સરળ કે રેસીપી જોઈ અને તમે તરત જ કિચનમાં દોડી જશો. અને બનાવવામાં ના તો લોટ બાંધવાનો છે કે ના તો વણવાની ઝંઝટ, બસ પાણીમાં મિક્સ કરો અને ઝટપટ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા પહેલાં તો એક મિક્સિંગ બાઉલ લીધું છે. એમાં આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે. જો ચોખાનો લોટ ઘરે અવેલેબલ ન હોય તો સિમ્પલ ચોખાને તમે કપડાથી સરસ એવા એને લૂછી અને પછી આપણે મિક્સર જારમાં એને પીસી શકીએ છીએ. તો આપણો ચોખાનો લોટ બનીને તૈયાર થઈ જાય છે. અને એ જ સેમ કપથી આપણે અહીંયા અડધા કપથી થોડો ઓછો એટલે કે 1 થી 2 ચમચી જેટલો ઓછો ઘઉંનો લોટ એડ કરેલો છે. તમે 1 કપ ચોખાનો લોટ અને અડધો કપ ઘઉંનો લોટ એમ પણ લઈ શકો છો. સાથે અહીંયા એક મોટી સાઈઝની ડુંગળી જેને આપણે આવી રીતે મીડિયમ એના ટુકડા કરીને એડ કરેલી છે. વધારે આપણે એને બારીક ચોપ કરવાની જરૂર નથી રહેતી. સાથે અહીંયા આદુ અને લસણની પેસ્ટ એડ કરેલી છે. તો જો તમે ડુંગળી અને આદુ લસણ ન ખાતા હોય તો તમે અહીંયા કોબી એડ કરી શકો છો અને આ ત્રણેય વસ્તુ સ્કીપ કરી શકો છો. થોડા અહીંયા મેં લીધા છે લીલા ધાણા અને સાથે તીખાસ માટે લીલા મરચાં પણ આપણે 1 થી 2 જેટલા ઝીણા કટ કરીને એડ કરી દેવાના છે. હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ. તો મસાલામાં આપણે સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું, હલકું એવું લાલ મરચું પાવડર એડ કર્યું કારણ કે આપણે લીલા મરચાં પણ એડ કરેલા છે. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દીધો અને અડધી ચમચીથી ઓછી હિંગ એડ કરી દીધી. અડધી ચમચી જેટલો મરીનો પાવડર અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરેલો છે. આમચૂર પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલો અથવા તો અડધા લીંબુનો રસ પણ લઈ શકો છો. પહેલાં તો આપણે આ બધી વસ્તુને એક વખત મિક્સ કરી દઈએ અને પછી આપણે આનું બેટર બનાવવાનું છે. તો જો આ નાસ્તામાં બેટર કેવું બનાવવું એ આપણે ખાસ જોવાનું છે. તો વિડીયો સ્કીપ કરીને બિલકુલ નહીં જોતા. તો જો અહીંયા આપણે હવે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને મીડિયમ થીક એવું બેટર બનાવીને રેડી કરવાનું છે. તો જો હું તમને આગળ બતાવીશ કે આપણે અહીંયા આ નાસ્તા માટે કેવું બેટર બનાવીને રેડી કરવાનું છે. અને હું અહીંયા હળદર એડ કરતા ભૂલી ગઈ હતી, તો અડધી ચમચી જેટલી હળદર હું પાછળથી એડ કરી દઉં છું. તો તમે જ્યારે મસાલા કરતા હોય ત્યારે જ તમારે એડ કરી દેવાની છે. અને તમે જોઈ શકો છો એકદમ થોડું થોડું પાણી એડ કરવાનું છે અને આપણે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરતી જવાની છે. આપણે જે લોટ લીધા છે એના કોઈ ગાંઠા ન રહે એ રીતે આપણે આ બધું મિક્સ કરવાનું છે. અને સિમ્પલ આપણે ઘઉંના લોટ અને ચોખાના લોટથી બનાવીએ છીએ એટલે બંને લોટ બધાની ઘરે અવેલેબલ હોય જ છે. જો ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો ચોખા તો દરેકના ઘરમાં હોય જ છે. તો ચોખાનો લોટ આપણે આરામથી બનાવી શકીએ છીએ. તો આ રીતે આપણે ચમચીની મદદથી કે પછી વિસ્કરની મદદથી એકદમ સરસ એવું આને આપણે ફેંટવાનું છે જેથી કરીને એમાં કોઈ પણ ગાંઠા ન રહે. વધારે વાર પણ આપણે નથી ફેંટવાનું, બસ આપણે ગાંઠા ન રહે એટલું જ આપણે એને મિક્સ કરવાનું છે. તો હજુ બેટર ઘાટું લાગે છે તો ફરી પાછું થોડું પાણી મેં એડ કરી દીધું અને સરસ એવું આપણે એને મિક્સ કરી દઈએ. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. તો જોઈ શકો છો અહીંયા આપણું બેટર. તો જો હું તમને બતાવું છું કે આવું નથી આપણે એને વધારે થીક રાખ્યું કે નથી વધારે પાતળું રાખ્યું. જો થોડું થીક રહેશે તો ચાલશે, પણ વધારે પાતળું થઈ જશે તો આપણો જે નાસ્તો બનાવીએ છીએ એમાં તેલ ચડી જશે. તો ચાલો બેટરને સાઈડમાં રાખીએ અને આપણે અહીંયા હવે એક ગ્લાસ લઈ લઈએ. તો ગ્લાસ તો બધાની ઘરે અવેલેબલ હોય જ છે, અથવા તમે ચમચાની મદદથી પણ આ નાસ્તો બનાવી શકો છો. 2 ઓપ્શન છે તમારી પાસે, તમને જે ઈઝી લાગે એની મદદથી તમે નાસ્તો બનાવી શકો છો. તો ફરી પાછું બેટર લઈ લીધું અને હવે આપણે એમાં એડ કરીએ અડધી ચમચી જેટલો ઈનો. તો જો તમે ઈનોની જગ્યાએ અહીંયા ખાવાના જે સોડા હોય છે એ પણ એડ કરી શકો છો. તો એ પણ તમારી ચોઈસ છે કે તમારે શું એડ કરવું. બંનેનું રિઝલ્ટ સરખું આવશે ને વધારે પણ એડ નથી કરવાનું. જો ઈનો એડ કરતા હોય તો અડધી ચમચીથી પણ ઓછો એડ કરવાનો છે. અને જો સોડા એડ કરતા હોય માત્ર 2 ચપટી જેટલા જ આપણે સોડા એડ કરવાના છે. 2 ચમચી નહીં પણ 2 ચપટી જેટલા. તો હવે આપણે આ જે બેટર બનાવ્યું છે એને ગ્લાસમાં ભરી લઈએ આ રીતે. અને હવે આપણે આને તળવાનું છે. તો તળવા માટે પણ એકદમ ઈઝી છે. જે લોકોને રસોઈ બનાવતા નહીં આવડતી હોય એ લોકો પણ આ નાસ્તો એકદમ જલ્દીથી અને પહેલી જ વારમાં પરફેક્ટ બનાવીને તૈયાર કરી લેશે. તો પહેલાં જો થોડું આપણે બેટર એડ કર્યું, ચેક કરી લઈએ કે તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે કે નહીં. તો જો તેલ એકદમ સરસ એવું ગરમ હોય
ત્યારે જ આ રીતે આપણે થોડું એવું બેટર એક જ જે જગ્યા હોય એની ઉપર રેડવાનું છે. તો એક પૂરી જેવો આપણો જે નાસ્તાનો છે એનો શેપ આવી જશે. અને જો આપણે ઈનો એડ કર્યો છે એટલે નાસ્તો સરસ એવો ફૂલ્યો પણ છે, જેથી કરીને અંદરથી કાચો નહીં રહે. તો જો તમે સમોસા પકોડા ખાવાના શોખીન હોય તો આ નાસ્તો મારા કહેવાથી એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો. એકદમ જોરદાર એવો ટેસ્ટ આવે છે. તમે સમોસા પકોડા બનાવવાની મહેનત કરશો જ નહીં. જ્યારે પણ સમોસા પકોડા કે કચોરી ખાવાની ઈચ્છા થશે ત્યારે તમે ઝટપટ આ જ નાસ્તો બનાવીને તૈયાર કરી લેશો. અને આ નાસ્તો બનાવવામાં વધુમાં વધુ તમને 10 જ મિનિટનો સમય લાગશે. અને જો તમે પહેલેથી બધી તૈયારી કરી રાખશો, બધા મસાલાને બધું પ્લેટફોર્મ ઉપર રાખી દેશો, તો બનાવવાનું ચાલુ કરશો ત્યારે માત્ર 5 જ મિનિટમાં આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જશે. નાસ્તો બંને સાઈડથી સરસ એવો ક્રિસ્પી દેખાવા લાગે એટલે આપણે એને બહાર કાઢી લઈશું. અને આપણે જ્યારે એને તળતા હશું ત્યારે જ આપણે ખબર પડી જશે કે આપણો નાસ્તો એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. તો જો હું તમને બીજો બેચ પણ બનાવીને બતાવી દઉં છું. તો જો એકદમ હળવા હાથે આપણે 1 ચમચા જેટલું જ બેટર એડ કરવાનું છે. તો જો તમને ગ્લાસથી ન ખબર પડે તો તમે ચમચાની મદદથી પણ બનાવી શકો છો. 1 ચમચો ભરીને એક જ જગ્યાએ આપણે રેડી દેવાનું છે. તો જોઈ શકો છો અહીંયા જો. અને હા, શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જ્યારે આપણે બેટર એડ કરતા હોય ત્યારે, અને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે, જેથી કરીને આપણો જે નાસ્તો છે એ અંદર સુધી એકદમ કૂક થઈ જાય અને બિલકુલ આપને કાચો ટેસ્ટ ન આવે. આમ તો આપણે એમાં ઈનો એડ કરેલો છે એટલે અંદરથી નાસ્તો છે આપણો કાચો બિલકુલ નથી રહેવાનો, કારણ કે એ ફૂલી જશે. તો જોઈ શકો છો તમે, આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી દેખાય છે કે જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જાય. તો જ્યારે તમને રોટલી શાક બનાવવાની ઈચ્છા ન થતી હોય અને કંઈક ચટપટું ખાવું હોય ત્યારે તમે ઓછી મહેનતમાં એકદમ જોરદાર ટેસ્ટી એવો આ નાસ્તો બનાવી શકો છો. અને તમને વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને જો તમે ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી લેજો, જેથી કરીને આવી જ સરળ અને એકદમ ઇઝીવાળી રેસીપી તમારા સુધી પહેલાં આવે. અને હું મારી મોસ્ટ ઓફ બધી રેસીપી એવી જ બનાવું છું કે જેનો સામાન હંમેશા આપણા ઘરમાં અવેલેબલ હોય છે અને બધા આરામથી બનાવી શકે. તો જો અહીંયા આપણા બીજો બેચ છે એ પણ સરસ એવો તળાઈ ગયો છે અને જોઈ શકો છો આપણો નાસ્તો છે એકદમ જોરદાર ટેસ્ટી એવો દેખાય છે, એકદમ ક્રિસ્પી બને છે. તો ખજૂર આંબલીની ચટણી સાથે ખાવ કે ગ્રીન ચટણી સાથે કે પછી ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડી જવાની છે. અને નાનાથી લઈ મોટા બધાને પસંદ આવે એવો આ નાસ્તો બને છે. તો મારી ઘરે તો આ નાસ્તો બધાનો ફેવરિટ છે. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો, તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવશે. અને તમે અવાજ સાંભળ્યો હશે નાસ્તાનો, એકદમ ક્રિસ્પી. અને જો મેં તમને તોડીને પણ બતાવ્યું, અંદરથી બિલકુલ કાચો પણ નથી અને તેલ પણ બિલકુલ નથી ભરાયું. એટલે તમે ડર રાખ્યા વગર આ નાસ્તો બનાવી શકો છો. તો જો અહીંયા આપણો હવે એકદમ ઇઝી વાળો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.